નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। આજનો આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો। આપણા આજ સુધીના ઘણા બધા પાકના આપણે વિડીયો મૂકેલા છે, તો આજે આપણે બટેટાના પાકની અંદર જે વાવેતર કરેલું છે બટેટાનું, અને એની અંદર જે ડ્રીપ સિસ્ટમ શરૂ છે, ટપક સિંચાઈ પદ્ધતિ પાથરેલી છે, એના વિશે વાત કરવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો। યુટ્યુબ ચેનલ ઉપર જે મિત્રો નવા હોય તે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સારું લાગે તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી દરેક ખેડૂત મિત્રોને આ વાત પહોંચે। આપણે ટપક સિંચાઈ પદ્ધતિને લગતા વિડીયો મૂકતા હોઈએ છીએ। ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા લાઇન, મિની ફુવારા, સ્પ્રિંકલર, રેન પાઇપ, એના વિશે મૂકતા હોઈએ છીએ। અત્યારે હાલ હું હિંમતનગરની અંદર છું, ત્યાં તમને એક ફિલ્ડ બતાવી રહ્યો છું, જેની અંદર જુઓ તમે, આ બોર છે, બોરમાંથી પાણી લઈ અને આગળનું જે ફિલ્ટર છે, આ હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર છે। એટલે રેતી આવતી હોય તો રેતી આ ફિલ્ટરમાં રહી જાય છે અને હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર કહે છે। આ આખું હેડ યુનિટ છે, અને હેડ યુનિટની સાથે આ છે વેન્ચુરી છે મિત્રો, બરાબર છે। આ નીચે જે છે આ હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર છે, એ આખું હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર છે, એનું પાણી ત્યાં પડ્યું રહેશે। અને આ છે ડીશ ફિલ્ટર, બરાબર છે। તો આ ફિલ્ડની અંદર જો અત્યારે અહીંથી ફિટિંગ થઈ અને પીવીસીમાં ફિટિંગ કરી અને એચડીપી પાઇપની અંદર અત્યારે નળીઓ પથરાઈ ગઈ છે। અને આ છે બટેટાના બેડ મિત્રો, આ બટેટાના બેડ કરી વચ્ચે નળી પાથરેલી છે, એની અંદર બટેટાનું વાવેતર થઈ જશે અને 3 મહિનાનો પાક હોય છે। તો આ બટેટાના પાકની અંદરનો વિડીયો છે, જેની અંદર હું તમને બતાવી રહ્યો છું કે ભાઈ બટેટાનું ફિલ્ડ છે, એમાં એચડીપી પાઇપની અંદર જુઓ તમે નળી પાથરેલી છે, 2.5 ફૂટે બટેટાનું વાવેતર કરેલું છે અને 2.5 ફૂટે નળીઓ પાથરેલી છે, તમે જોઈ રહ્યા છો। હું આ સબમેન ઉપર આવેલો જાઉં છું, ફુવારા લાઇનની અંદર ફિટિંગ છે। એટલે ઘણા મિત્રો કહેતા હોય કે ભાઈ ફુવારા લાઇનમાં કરવું કે નહીં, તો એ પણ જોઈ શકે છે। ફુવારા લાઇનની અંદર ફિટિંગ કરવાના ફાયદા એ છે કે એ ઉપર રહે છે, અને તમારે જ્યારે સંકેલવું હોય ત્યારે તમે સંકેલી શકો છો। આ એનો એક વિભાગનો ભાગ આવી ગયો એન્ડ કેપ, બરાબર છે। આ એક ભાગ છે, આ બીજો ભાગ છે, બરાબર છે। જો આ બટેટાનો બેડ કેવો છે જોઈ લો તમે, આ બેડ કરેલો છે। આ બેડની વચ્ચે જ્યાં નળી પાથરેલી છે, એ નળીની અંદર ટૂંકમાં બટેટાનું વાવેતર થયેલું છે અને બેડ આખું કમ્પ્લીટ છે। હવે આ જે ફિલ્ડ છે એની અંદર બટેટાનું વાવેતર થઈ ચૂક્યું છે, અને ટપક સિંચાઈ પદ્ધતિના જે ફાયદા આપણે હંમેશા કહેતા હોઈએ છીએ, એ ફાયદા એ છે કે ભાઈ આપણે બિયારણ ફેલ નથી જતું, ખાતરની બચત થાય છે, નિંદામણની બચત થાય છે, પાણી, વીજળી, બધી વસ્તુની બચત થતી હોય છે। તો આજે ખાલી કપાસ પૂરતું નહીં, પણ જુઓ તમે બટેટાના પાકની અંદર પણ સાબરકાંઠાની અંદર જે ખેડૂતો ઉત્તર ગુજરાતની અંદર બટેટાનું વાવેતર કરતા હોય છે, એ આ રીતે ટપક સિંચાઈ પદ્ધતિથી જ બટેટાનું વાવેતર કરી રહ્યા છે અને એનું ઉત્પાદન સારું એવું લઈ રહ્યા છે। તો આ માહિતી આપણે આપી બટેટાના પાકની અંદર, જેમાં એચડીપી પાઇપની અંદર ફિટિંગ છે, 16 mm નળી છે, 16/2 40, અને 2.5 ફૂટે બટેટાનું વાવેતર કરેલું છે બેડ બનાવીને, અને આ જ રીતે અહીંયા વાવેતર થતા હોય છે। તો આશા રાખું છું વિડીયોની માહિતી તમને સારી લાગી હશે, વિડીયોની માહિતી તમને ગમી હશે। તો આવા જ અવનવા ટપક સિંચાઈ પદ્ધતિને લગતા વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ બોક્સમાં લખજો, જેથી તમારો સપોર્ટ મળતો રહે, અને વધુમાં વધુ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, જેથી તેઓ આવી માહિતી મળતી રહે। આભાર, હસ્તુ, જય જવાન, જય કિસાન।